ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમારે બ્લોગનો બીજો દિવસ છે અને હવે સ્ટાર્ટ કરીશું અમે રસોઈ. શું ચાલે તારા? લોટ બાંધી દઉં હવે. લોટ બાંધવાનું કામ ચાલે છે. લોટ બાંધી દઈએ ને પછી લોટ થોડીક વાર બાંધીને રાખવો પડે. બરાબર. તો રોટલી સારી બને હમ એટલા માટે. પછી દાળ ને શાક બનાવી હા પછી રોટલી બનાવીશું. બરાબર. આજે શેનું શાક છે? આજે પનીર. પનીરનું શાક છે એવું? બરાબર. પનીરનું શાક માટે ડુંગળીનું કામ ચાલી રહ્યું છે તારે. ભાઈ ડુંગળી બધી સમારાઈ છે સવારમાં. નાનો વઘાર તૈયાર થયો છે હવે. દાળ વાપરી ગઈ છે. તેલ ભાઈ આપણે નીકાળી દીધું છે તારે. બહેનીમાં ભરાઈ ગયું છે તેલ અને આવું ચાલશે. યાની અંદર દાળ દાળ થઈ ગઈ રેડી થઈ ગઈ છે. થઈ ગઈ છે ને દાળ. જો હો થોડી ઉકળી જાય ને પછી જોઈ લઈએ. બરાબર, પછી ડન થઈ ગઈ છે. કશો એક મિનિટ. મહાવીર અમારે અત્યારે ઉઠી ગયો છે. और મસાલા નખાઈ જાય છે અત્યારે. ખડા મસાલા બધા. જીરું બધા ખડા મસાલા નાખવાના. હિંગ નાખવાની. કસૂરી મેથી નાખી વઘારવા. પછી આપણે ગલાઈ કાપી મસાલા કોસી દેવા. ડુંગળી નખાઈ છે તારે. લસણ નાખી દીધું છે ભાઈ આપણે અંદર. ડુંગળી નાખીને થોડું શેકાવા દેવાનું, પછી ઠંડુ કરવા દેવાનું, પછી એને ગ્રેવી કરવાનું. આ રહી હે. શું ચાલે છે તારે? તો આપણે મસાલો થશે. ડુંગળી શેકાઈ છે. હા, પછી ટામેટા નાખીશું. બરાબર. ટામેટા મરચાં ટામેટા બધું નાખી દઈશું. પછી મસાલો થઈ જાય એટલે ઠંડુ પડવા દઈએ અને મિક્સરમાં ગ્રેવી કરી દઈશું. બરાબર. પછી પનીર તરીને પનીરને ગ્રેવી શેકીને પછી પનીર નાખીશું. બેટા શું કે? મીઠું નાખી દો એટલે થોડું જલ્દી થઈ જાય. શું બેટા? મીઠું નખાઈ છે તારે. બસ ખાલી અત્યારે તો મીઠું જ નાખવાનું, બીજું કંઈ. અને મસાલા પછી પાછળથી મસાલા જ્યારે આપણે ગ્રેવી કરી દઈએ ને પછી મસાલા નાખવાના.
તો ખાલી એમને એમ ચડવા દેવાના મીઠું નાખી થોડું અંદર ટામેટા નખાઈ રહ્યા છે ભાઈ અંદર. બીજું કઈ નાખવાનું અંદર? અત્યારે નહીં, પછી નાખવાનું. નાખી દો પછી બરાબર. કેટલી રોટલી થઈ હતા? 5-6 જણની થઈ હશે. 5-6 જણની થઈ ગઈ. કારણ કે બરાબર. આજે મોડું થોડું હમ મોડું ચાલુ કરી રોટલી. બરાબર. આજે થોડું લેટ થઈ ગયું છે રોટલી બનાવવામાં. કારણ કે આજે પનીરનું શાક હોય ને તે દિવસ અમારે થોડું મોડું થાય. ગ્રેવી કરવાની હોય ને શું લાગે તમને ટાઈમે થઈ જશે કે નહીં થઈ જાય? થઈ જશે ટાઈમે. આજનો ચેલેન્જ છે કે આપણે 12 12 સુધી આપણું બધું પતી જાય. હમ, બરાબર. 12:30 સુધી પતી જશે. પતી જવું જોઈએ તો આપણે ચેલેન્જ ડન કહેવાય. હમ. રોટલી બની રહી છે આપણી. ટિફિન રેડી થઈ ગયા છે ડિલિવરી માટે જવાનું. અત્યારે આપણે ટિફિન આપીને નીકળ્યા છે એક જગ્યાએ, એક સ્ટેટમાંથી બીજી જગ્યાએ આપણે જઈએ છીએ. આપણે બીજી જગ્યાએ ટિફિન આપવાના છે. એ જગ્યાએ આપણે ખોવા આવ્યા છીએ. જીગરભાઈના નહીં, જીગરભાઈ. આમાં બીજા સ્ટેટમાં આપણે આવી ગયા છે અહીંયા ઘરે. બરાબર. તો અહીંયા આપણે ટિફિન આપવાના છે. આપી બીજી જગ્યાએ નીકળી જશું. આપણે એક બીજી કંપનીમાં આવી ગયા ટિફિન આપવા. બસ ત્યાં એ લોકોને ટિફિન આપીને આપણે નીકળશું. બરાબર. 2 ટિફિન ચાલુ. 2 ટિફિન ભાઈ આપણે અહીંયા આગળ કંપનીમાં બીજા સાંજના ટિફિન લઈ લીધા છે આપણે. ટિફિન આપણે એક બીજી કંપનીમાં આવી ગયા છે ભાઈને, ધવલભાઈને આપવાનું છે એક ટિફિન. અમને આપીને સેક્યુરિટી બીજી ગયા. શું નામ છે તમારું? क्या नाम है आपका? नाम क्या है नाम? मंजा कुशवाहा। है कुशवाहा। कुशवाहा। उनको टिफिन दे दिया है. अभी वो धवल भाई को खाना दे देंगे. भाई खाना खा लेंगे. बाद भाई ની કંપનીમાં આવી ગયા હતા. પતિકભાઈની કંપનીમાં આવી ગયા છે. ત્યાં આગળ આપણે કામ ચાલે છે. ત્યાં આગળ આપણે ટિફિન આપીને નીકળી જશું. અત્યારનું આપી દઈશું અને સાંજનું લઈ જશું. હવે મેં કીધું હતું સાંજનું આપણે લઈ જશું. ભાઈ કામ કરે છે. આજે ગેટ ઉપર અનિલનું ટિફિન હતું પણ અનિલ આજે છે નહીં, પણ સાંજનું ટિફિન લેતા જઈશું અનિલનું. કારણ કે એના શેઠ મકાન બનાવ્યું છે. મકાન કઈ ગયો છે? વાસ્તુમાં ગયો છે. વાસ્તુમાં ગયો છે. એનું સાંજનું ટિફિન આપણે લઈ લઈએ. અને એનું ટિફિન આવી ગયું જાઉં આપણે નીકળશું. બીજું આપણે જઈ રહ્યા છે નીતિશ કાકાના ત્યાં ટિફિન આપવા એમની કંપનીમાં. એ કંપનીમાં બને છે બેગ જે ડીમાર્ટમાં બેગ આપે છે. બરાબર. કાપડની બેગ ડીમાર્ટવાળા યુઝ કરે છે. એ લાગે આનું ડીમાર્ટનું પ્રોડક્શન અહીંયા જ થાય છે. આ કંપનીમાં બને છે બેગ, હેન્ડ બેગ આવે, લેડીઝ બેગ, બધું બને છે. તો નીતિશ કાકાને એક ટિફિન આપણે આપી દઈશું. એ આપણે નીકળીશું. એક્સિડન્ટ ઓકે.
મયુરોમાં આવી ગયા છે આપણે ટિફિન લઈને. બસ આપણે ટિફિન અમને આપી દઈશું પછી નીકળીએ. મયુરામાંથી સાંજના ટિફિન